નોટબંધીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સડકથી સંસદ સુધી વિવિધ વિરોધ પ્રદર્શનના આયોજન કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને યુવક કોંગ્રેસ દ્વારા ધારાસભ્યના ઘરનો ઘેરાવ કરવામાં આવ્યો હતો। ભરૂચના કસક સર્કલ પાસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિત શહેર જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો તથા મહિલા અને યુવક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ એકત્રિત થઈ ભાજપ અને મોદી વિરોધી સૂત્રોચ્ચાર કરતા વાતાવરણ ગરમાયું હતું। નોટબંધીના કારણે સામાન્ય પ્રજાજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનો આક્ષેપ કોંગી અગ્રણીઓ દ્વારા કરવામાં આવી રહ્યો હતો। આજે છેલ્લા 17 થી 20 દિવસથી નોટબંધીના વિરોધમાં ભરૂચ જિલ્લાની પ્રજા, મારો ખેડૂત, મારો સામાન્ય નાગરિક જે પીસાઈ રહેલો છે, પૈસા વગર તડપી રહેલો છે, પોતાના ખાતામાં જમા પૈસા છે તે બેંકમાંથી આપવા તૈયાર નથી, પોતાનું કામ ધંધો રોજીરોટી છોડી ખેત મજૂર જે 200 ગ્રામ ચોખા લાવીને સાંજે ખીચડી બનાવી શકે છે, 5 કિલો તેલ લાવીને રાંધી શકે છે, એના માટે પૈસા નથી, ભૂખે મરી રહેલો છે। જ્યારે પ્રજાએ ખોબે ને ખોબે ભારતીય જનતા પાર્ટીના એમએલએ ચૂંટેલા છે, એવો પ્રજાની પડખે રહેવા માટે, પ્રજા માટે એક શબ્દ પણ બોલવા તૈયાર નથી। આ દરમિયાન કેટલાક યુવા કાર્યકરો સહિત અન્ય કોંગીજનોએ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના ઘર તરફ પ્રયાણ કરી ઘેરવાનો પ્રયાસ કરતા ઉપસ્થિત પોલીસ કાફલા સાથે ઘર્ષણ થતા દોડધામ મચી જવા પામી હતી। અંતે અડધા-પોણા કલાક બાદ પોલીસે કોંગીજનોની અટકાયત કરી સી ડિવિઝન પોલીસ મથકે લઈ જવાતા મામલો સમેટાયો હતો। કેમ કે એમને ટિકિટનો ડર લાગે છે, આવનાર ચૂંટણીના ટિકિટ નહીં મળે એવો ડર લાગે છે, માટે ખોટી વાતને પ્રજાને સપોર્ટ કરવાને બદલે સરકારને ખોટી નિર્ણયને સપોર્ટ કરી રહ્યા છે। આજે કોંગ્રેસના આગેવાનો અમે ભેગા મળી પ્રજાની પડખે ઊભા રહી, પ્રજાને જે તકલીફ પડે છે તો પ્રજાના પ્રતિનિધિ ચૂંટાયેલો ધારાસભ્ય છે એને રજૂઆત કરવા માટે કે તમે પ્રજા માટે શું વાચા આપી પ્રશ્નને એ રજૂઆત કરવા જતાં આજે અમારી કરતાં પોલીસ 4 ગણી થાકી લીધી છે, અમારા માથા પર પોલીસ ઉભેલી છે ધરપકડ કરવા માટે। ત્યારે આ પ્રજાને આવનાર સમયમાં આ ભરૂચ જિલ્લાની પ્રજા, ભરૂચ જિલ્લાના મતદારો આ ધારાસભ્યોને ઘેર બેસાડશે, એમાં કોઈ બેમત નથી। કોંગ્રેસ દ્વારા છેલ્લા 3 દિવસથી યોજાઈ રહેલ વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમોથી કોંગીજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સચિન પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, ભરૂચ।